હાલો હવે આપણે મળી વાડી બાંધવા. તો નવેસરથી તે કંપાળે કરીને પાળા બાંધવાના. આપણે કઈ મોલ્લો બોલ્લો તો હાલે એમ છે નહીં, કેમ કે વાડી હાવ પટ્ટી છે, એમાં ટ્રેક્ટર વળે નહીં અને કઈ બળજાનો મોલ્લો હાલે નહીં, એટલે હાથે પાળા બાંધી દીધી. હવે તો શું કરવું હવે? હાલો હવે ખાપ મારી દઈ ફરીને ભાડાને, એટલે ક્યાંક ગળું હોય એ વિખાઈ જાય. તો આ ક્યારે બહુ મસ્ત બન્યા છે અને પાળા બહુ જોરદાર આપણે બનાવ્યા છે. હવે મળ્યું ખાતર છાંટવા. ડીએપી ખાતર છે, ત્યારે આમાં ખાતર છાંટવા મળ્યા આપણે. ડીએપી છે આ. હવે એમાં કઈ ઘટે જ નહીં હોય એટલું ખાતર નાખવાનું આપણે. હવે આપણે ખાતર તો નાખી દીધું છે, હવે ફરીને બીજા ક્યારામાં ચાલુ કર્યું નાખવાનું. જો આ ખાતર છે ધોળું ડીએપી. ખાતર નાખીને પછી આપણે ઉપર દંતાળ હાંકી નાખ્યું એટલે ખાતર બધું દટાઈ જાય. જો આ ખાતર પછી આ ક્યારામાં ઉપર હાથીડું ઠોડી નાખવાનું છે, એટલે ખાતર બધું જમીનમાં મરી જાય. તો આ વાડી છે એટલી બાંધી દીધી. તો હાથે હાથડું ઠળવા મળવી. આ ઘરે બનાવેલું છે આપણે હાથીડું, હાથે ઠળવાનું. તો ઓછું છે એટલે મજા આવે હાંકવાની. ગરમી તો પાછું રહેવાતું નથી હો. હા હા, હાલ બાપુલ્યો હાલ. હા હા હા, આજ તો બપોરે રોટલો હાલ છે સરખી રીતનો. કા હાય હાય ભોલો હાય. હા, જો આ બધે હાંકી નાખ્યું છે, હાથે હાંકી નાખ્યું છે. જો આમાં આપણે દંતાળ ઢળી નાખ્યું છે. તો થોડાક ક્યારા પાછા હાંકવાનું બાકી છે, એ પૂરા કરી દેવી આપણે. એ પોરો ખાવા બંધ જતા. તો આમાં બધે હાંકી નાખ્યું છે. હવે આમાં ધાણા છાંટી દેવાના છે આપણે. આવા લીટા પાડીને પછી આમાં ધાણા છાંટવી એટલે બધા ડટાઈ જાય. હાલો થોડાક ક્યારા બાકી છે, ઢળી નાખી પાછું. થાકી જાય હો ભાઈ આમાં ઢળી ઢળી. હા હા, પરસી હોય રેપ જેપ થઈ ગયા હો ભાઈ, પલ્લી ગયા પરસી હોય. કેવું કુણા ગાભા રેખું છે, તો હાંકતા હોય એને ખબર હોય. હો મારો બાપી લ્યો. હા હાલો હવે ઘરે વહી જવી, બપોર પછી આવશું. બીજું હું થાકી ગયા. પેલા જ કે પોરો મારે ખાવો જોઈએ બે. થાકી ગયા હો. હા ઓલો આંબો બતાય ના, કડીક પોરો ખાઈ લેવો છે. હાલ તો હું પોરો ખાઈ લઉં. પરસી હોય રેપ જેપ થઈ ગયા હો ભાઈ. આ બે ત્રણ ક્યારા બાકી છે. શું કામ તારે? મારે ગામમાં જવું. ગામમાં જવું તો ઉભો રહે છે ને, બે ત્રણ ક્યારા પાઈ દઉં પછી આપણે બે જઈએ. તો આ ધાણા છે ભાઈ, આપણે પહેલી વાર ધાણા છાંટ્યા હતા એટલે તડકી પડી એટલે બળી ગયા. પછી આ ફરીને છાંટ્યા
હવે આ દિવાળીની રજા ઉપર આપણે તૈયાર થઈ જાય ધાણા. જો આ ધાણા છે, પછી અનપાય ધાણા છે. અને આપણે સવારના પોરમાં પાણી મૂકી દીધું છે, કેમ કે તડક્યા વસાળ પછી બાળી દે. તો આ પાણીનો ખળખળિયો ચાલુ છે. જો આ ધોરીઓ છે, તો ઓલું ભોલું પાણી વાળે સામે. અને આ ભેખડો છે, ભેખડાના કોરે ધોરીઓ બનાવેલો છે, એટલે ફૂટે નહીં ને કાંઈ નહીં. જો આ પાણી ડાયરેક્ટ હોદમાંથી આવે. આપણે લેટ ન હોય તોય તે હોદ ભરેલો હોય તે જ્યારે ચાલુ કરવું હોય ત્યારે કરી શકીએ ચાલુ. આ ધાણા સાટેલા છે, કવડા કવડા થઈ ગયા. આ મેથી છે, મેથીનો એક કેરો કર્યો. આ આપણે ગુવાર છે, ગવાર. પછી તુરિયા. આમાં જે આપણે ઓલો ખંપાળી કરીને બાંધતા હતા અને ખાતર નાખતા હતા, એમાં પછી તુરિયા સોંપી દીધા. જો આ તુરિયા ઓડા થઈ ગયા છે. તુરિયા એક કેરામાં એક જ લેન છે તુરિયાની. જો આ તુરિયા બતાવે. જો આપણે વાડીની પડખે ન્યારું છે, ન્યારાનો સીન પણ કેવો આવે. જો પાણી કેટલું ભર્યું. અને વાડ છે. આપણે ઘરે તો ફૂલડા છે એ તો બરોબર, પણ આપણી વાડીની વાડ છે ના તે ફૂલડા આવ્યા. જો કેવા સરસ ફૂલડા, કલરે કલર ના હો ભાઈ હોય. કેમ કે મધની માખ હોય એ ગમે નથી ગળ્યું ગોતી લે. છેલ્લી બાકી બાવળીઓના પરડામાંથી ગોતી લે. એમાં ફૂલડા ગમે એમ આપણને ગોતી લે કે જો આ એના ઘરના બગીચામાં નો ઈ ભલે તો કાંઈ નહીં, પણ એની વાડે જો આ ફૂલડા. હાલો આ કોથમીર ક્યારા ભરાઈ ગયા છે. પેલો બોલો એક ક્યારે રહ્યો ને, આ ભોલું પાણી મળ્યો વાળવા. કપડા લેવા જવાનું છે ને ભાવનગર. આજ જાવી આ 10 વાગ્યા પછી જઈ એટલે ક્યારે પાઈ દી. એટલે એક ક્યારે રહ્યો ને, હાલો એક ક્યારો પાઈ દી. રહી ગયું છે નો આંખ નાખું વાળલો. લાવો લ્યો કોણ આવે? શિવો આવતો લાગે. એટલે આ શિવા આય ચા કેમ આવ્યો? હું કેમ આવ્યો? કા શિવા કેમ આવ્યો અહીંયા અત્યારે? મોજ કરવાની છે. સારું સારું. જો આપણે અહીંયા પાણી વાળવાનું છે. જો આ પાણી ચાલુ છે. જો આ ભૂલું પાણી વાળે છે. તું પાણી વળાય ને પાછો વિયા વિયા તો વિયા હેઠો વિયા. ક્યાં એટલે ઉપલા માળે ઉભો કું તું? ઉતરવામાં વાંધો પડે છે?
તો માર ઠેકડો બીજું હું આવે. શિવા તું એક માવો લઈ દે ને મને. લાવો પૈસા. હાલ પૈસા આપો, હાલ લઈ જા. હાલે પૈસા લઈ જા એક માવો. હા ટાઈટ મળી છે પડવા હો. હવે વાંધો નહીં. આમ કોથમરી તે થોડીક વળે ને પછી તડકી પડે વાળી દીધી છે કોથમરી. ક્યારો ભરાઈ ગયો છે, વાળી લો. હાલો બપોર પછી પાઈ દેવું. અત્યારમાં જવું છે ભોલું ને ભાવનગર કપડા લેવા. કપડા લઈ આવી.